એટલે ખાસ દીકરી તરીકે તમારું ચરિત્ર ન વિખાય અને જીવતર એને હોપાય કે જ્યાં કોઈ કિંમત કરીને જાય. આપણું કોઈ હોપારી જેટલી કિંમત ન કરતું હોય અને આપણે એવી ઈચ્છા રાખતા હોય કે તો લાડવા જેવી કિંમત કરશે ત્યારે ભેગું ન થાય. બાપને આંગણે છો એવા મોજ મસ્તીને આનંદથી રહ્યો કે ગામ આખી તમારી નોંધ લે કે નહીં દીકરી હોય ને તો આની હોય, ભણી ગણી યુનિવર્સિટીમાં પ્રથમ આવી, બાપની કદાચ ભાઈની હાજરી ન હોય ને એવું જીવન જીવીને જાવ સાહેબ કે હાથ આસપાસના ગામ હોય ને એ તમારા નામના દાખલા દે. પણ આપણે રોજ બાવળિયાદ વાવતા હોય એ ભેગું ન થાય, ભેગું ન થાય. મા બાપે કદાચ આપણને ફોન આપી દીધા હોય તો એટલું એક વખત વિચારજો કે ફોનની અંદર મા બાપના ફોટા કેટલા, એની યાર આપણી એની યાર સેલ્ફી કેટલી, બહુ ઓછી સાહેબ, બહુ ઓછી. એ બાપ આખી જિંદગીમાં એક જ કામ કરે છે, બસ તમે ખુશી કેમાં રહ્યો, તમને આનંદ હેમાં મળે. અને ખાસ કરીને દીકરી તરીકે મેં વાત કરી. અમારી બીજી વાત તમને ત્રીજી દિવાલની અંદર આવે દીકરો. દીકરો કોને કહેવાય? સીટીયું મારતો હોય એને કહેવાય. આને હું પાટીદારના દીકરા નથી કહેતી એ કે ભાઈ બરોબર છે. પીવાનું ખાવાનું ઘણું બધું છે. પીવા હોય તો સરદારને પીવાય, પીવા હોય તો સુખદેવ રાજગુરુને પીવાય, પીવા હોય તો હમીરજી ગોહિલને પીવાય. પીવા જેવા તો ઘણા ઠેકાણા છે. આડા અવળું પ્લસ માઇનસ વધારાનું કેટલું બધું એવું છે કે ન પીવાય, ન પીવાય. એટલે ભલા માણસ તમે નાના છોકરાને પૂછો ને તો એ એમ કે બાપા આવું ન ખવાય. આવા ટેણિયા હોય ને નાના નાના એ એને બાપાને એવું કે પપ્પા તમે આવું હું ખાવ, આમાં એવું લખ્યું છે કે આવું મોઢું થઈ જાય. આપણું સિગારેટનું પાકીટ હોય ને એમાં એ પૂછે કે આ શું દોર્યું છે પપ્પા, તો કે આ જે પીવે ને એને જેવું મોઢું થઈ જાય. તો પપ્પા તમે શું કામ એને પીવો? એ તારા બાપા છે, વર્ષોની આદત છે, એ નો બંધ કરે ભાઈ. એને સરદાર પી ગયા હોત ને તો નશો અલગ ચડી ગયો હોત, પણ એ સિગારેટ જ પીવે છે. પીવા જેવું ઘણું છે. પણ યુવાન કેવો હોય એની મારે તમને એક સુંદર મજાની વાત કરવી છે. આઝાદી નહોતી મળી આપણને, એ સમયની વાત છે. તરવરિયો એક ભારત વર્ષનો યુવાન કે અંગ્રેજોની છાવણી હોય ને એની અંદર પથ્થર મારો કરે, એની અંદર બોમ્બ બ્લાસ્ટ કરે અને ભાગી જાય. રાત્રે અંગ્રેજોને શાંતિથી હુવા ન દે, કારણ કે અંગ્રેજો આપણે ટોળા ભેગા ન થવા દેતી. ટોળા ભેગા થાય, આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ એવી રીતે જ આવ્યો. ટોળા ભેગા થાય એટલે તરત જ ટોળા જુદા કરવાની પ્રયત્ન કરે. અંગ્રેજો આપણે ટોળા ભેગા ન થવા દે એટલે અંગ્રેજો શાંતિથી હુતા હોય એટલે આ એક તરવરિયો યુવાન છે ને એની ઉપર પથ્થર મારો કરે, એની ઉપર બોમ્બ બ્લાસ્ટ કરે, એને ભેગા ન થવા દે. ઘટના એવી બને કે એક વખત એ જે યુવાન હતો ને એની ઉપર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું અંગ્રેજ સરકારે. સત્ય ઘટના છે, સમજો બરાબરની. દીકરા કેવા હોય, એની ઉપર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. અને આને કોઈ પકડી આવે ને એને 5,000 રૂપિયાની કરન્સી આપીએ, કારણ કે હિન્દુ રાષ્ટ્ર માટે લડતો યુવાન હતો, ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લડતો યુવાન હતો. અને આવા સમયગાળાની અંદર એક વખત રાતે જેવો પથ્થર મારો કરતો હતો અને અંગ્રેજની ટુકડી જાગે, અંગ્રેજની ટુકડીએ જોઈ ગયા એને. આગળ યુવાન જાય અને પાછળ આ અંગ્રેજોની ટુકડી આખી આખી એની પાછળ જાય. રસ્તામાં એક અંધકાર જેવું, એક નાળા જેવું, એક જંગલ જેવું આવ્યું એટલે એની અંદર યુવક છે એક ટમટમતો એક ઝૂંપડી હતી, ઝૂંપડીની અંદર ઘરી ગયો. ત્યાં જુએ છે કે એક બા અને એક દીકરી છે એ શાંતિથી સૂતા છે. અચાનક આ યુવાન આવ્યો એટલે બે હડપભેર જાગી ગયા. બા તમે ચિંતા ન કરો, હું પણ આ ભારત વર્ષને આઝાદી અપાવવા માટે લડી રહ્યો છું, હું કાર્યકર છું, ચિંતા ન કરો, હું કોઈ બીજો નથી. બા પાણી આપશો, એક ગ્લાસ પાણી આપશો? અને દીકરી હતી, યુવાન હતી, પાણી ભરીને આપે છે. આ સમયગાળાની અંદર તરત યુવાન પૂછે છે બા આ ઘરની અંદર તમે ના બેન બે જ રહ્યો છો, તમે ના યુવક યુવતી બે જ રહ્યો છો? બાને એમ થાય કે આવું કેમ પૂછે છે? હા બેટા અમે બે જ રહી છીએ. એને બાપુ નાનપણથી બીમાર હતા, એની માં બીમાર હતી, બંને જતા રહ્યા. દીકરીને મોટી હું કરું છું. બા દીકરી મોટી થઈ ગઈ છે ને લગ્ન નથી કરતા? કોઈ યુવાન અડધી રાતે તમારા ઘરને આંગણે આવે છે ને કોઈ પૂછે છે આવી રીતે કે દીકરી યુવાન થઈ ગઈ છે, તો બા વિચારે છે કે આવું કેમ પૂછે છે? બેટા મારે એના લગ્ન નક્કી કરવા છે, એક જગ્યાએ ઠેકાણું સારું છે, પણ એ 5,000 રૂપિયાનું દહેજ માંગે છે, એટલા માટે હું એના લગ્ન નથી કરતો. સમજો ભારત વર્ષના યુવાન કેવા હતા. એ સંતાનની અંદર એ જે દીકરો ત્યાં બેઠો છે એ દીકરો એવું કહે છે કે બા તમે ચંદ્રશેખર આઝાદનું નામ સાંભળ્યું છે? હા બેટા સાંભળ્યું છે ને. તરવરિયો યુવાન છે, ભારતને આઝાદી અપાવી કોઈ પણ સંજોગોની અંદર આવા હિંમતની સાથે જીવતો યુવાન છે. બા તમે એને જોયો છે? નથી જોયો બેટા. બા તમે બહાર જાઓ, અંગ્રેજોની ટુકડી મને શોધે છે, તમે એને જઈને કહી દો ચંદ્રશેખર આઝાદ મારી ઝૂંપડીની અંદર બેઠો છે,
તમે મને એનું હોપી દો અને એ તમને 5,000નું જે ઇનામ આપે ને એમાંથી આ દીકરીના લગ્ન કરી દેજો. સાહેબ આવા યુવાનો હોય. અડધી રાતે તમે એનું ક્યાંય રસ્તા ઉપરથી આવતા હોય, એ ચણિયા ચોળીમાં નાચવા દીકરી ગઈ હોય અને એ પાછી ફરતી હોય, માતાજીના ગરબા રમીને પાછી ફરતી હોય અને એ તમને પૂછે કે મોરબી જવાનો રસ્તો આ બાજુ આવે. તે દિવસે જો તમે પાટીદાર સમાજના દીકરા હોય ને સાહેબ, તો એટલું એને કહેવાય કે આગળ હું મારી ગાડી લઉં છું ને બેન તું અહીં પાછળથી નીકળે, તારી ગાડી લઈ લે, કદાચ તું આવી છો તો ત્યારે હાલ હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. આને પાટીદારના દીકરા કહેવાય. અને અંદરથી તમારું લોહી આટલું ઉકળતું હોય ને એટલે અમારથી આ બધી વ્યથાઓ છે ને તમને કહેવાય છે. હમણાં અનારબેન એક સુંદર મજાનું નિવેદન આપ્યું હતું, મારામાં પડવું નથી પણ આ એટલું કેવું છે કે દીકરીઓ અત્યારે એટલી બધી ભણેલી ગણેલી, એટલી બધી સુખી સમૃદ્ધ થઈ ગઈ છે. ઘણાને એમ થતું હોય ને કે અત્યારના જોણ કેટલા અઘરા થઈ ગયા છે. દીકરીઓ જેટલી ભણી છે ને કદાચ દીકરાઓ એટલું ઓછું ભણે છે. ક્યાંક તો હાવ ગલ્લા તલ્લા મારવામાં જાય છે, કાં તો બાપાનો ધંધો છે ને એ સંભાળી લેવું એમાં જાય છે. પછી આખાય પાત્રને જિંદગીમાં મેચ નથી થતું. સાહેબ બે હાથ જોડીને મારે કેવું છે, બાપને આંગણે હોય ને તો બાપના બે દોરાવા વધો ને, દીકરી તો એને કહેવાય 2 કુળ ને 3 કુળને ઉજાડે. સાહેબ દીકરી કરતા દોરાવા ઊંચા હોય ને આને દીકરા કહેવાય. અને સંતાન તરીકે, પાટીદારના સંતાન તરીકે તમે એક વખત ચહેરા વાંચજો તો ખરા, સરદાર કેવા હતા તમને અંદરથી સમજાશે કે ના આપણે આપણા જીવનની અંદર શું ભૂલ કરીએ છીએ, કેટલું ખોટું બોલીએ છીએ મા બાપથી. મા બાપને કાંઈ નથી ખબર. એ બાપનો હાથ અને માનો હાથ છે ને એટલે ખબર નથી પડતી. બાકી જીવનમાં જેટલા વાવેલા ને હામાં લડવા પડશે તે દિવસે ખબર પડશે કે આ તો અઘરું કર્યું છે. જીવનની અંદર એક યુવક તરીકે મારું જીવન કેવું હોવું જોઈએ, જેટલી રિસ્પેક્ટ હું મારી માની કરું છું, જેટલી રિસ્પેક્ટ હું મારા ભાભીની કરું છું અને જેટલી રિસ્પેક્ટ હું મારી બેનની કરું છું ને આટલી જ રિસ્પેક્ટ હું દુનિયાની દરેક સ્ત્રીની કરું ને સાહેબ, તો એને યુવાન કહેવાય. બાકી લોચન જેના લાલ છે ને એ જ ખરો યુવાન છે, પણ રાત્રે 6-7 વાગ્યા પછી નહીં. લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે, પણ 6-7 વાગ્યા પછી નહીં ભાઈ. તમારી 24 કલાકની અંદર એક ખુમારી હોવી જોઈએ કે સમાજની બેન દીકરી તો હું નુકસાન કોઈ કરીને જાય. તમે ઉભા રહ્યો, આડા ફરીને ઉભા રહ્યો. એ ભાગે ને તો આડા આવડા પહેલા તમે આવવા જોઈએ કે મારી બેન ભાગે જ કેવી રીતે. મારી બેનની સાથે એટલી આત્મીયતા હું કેળવું કે મારા ઘરની દરેક સ્ત્રી છે એનું એટલું રિસ્પેક્ટ કરું કે મારી આવનારી પત્ની છે ને એને સંતાનને તકલીફ ન થાય. ઘણી વખત બહેનો છે ને એવું કહેતા હોય કે ભાઈ દીકરો એક છે ને ઘણોય બીજી ડિલિવરી આપણે નથી કરવી. પણ દીકરીને તમે સાંજે 7 વાગે પૂછો છો ક્યાં હતા, એને પૂછો કાં મોડું થયું, ક્યાં હતા. પછી ઓલો લથડિયા ખાતો ખાતો આવે ને તમે પાછળના નવેડાથી અંદર લઈ જવો પડે ને સાહેબ. એ મા તરીકે આપણે નથી. હા, 2 ઝાપટ મારીને કાઢી મૂકો. આ કાઢશો ને તો એ જીવનમાં આવનારી સ્ત્રી છે ને એની રિસ્પેક્ટ કરતી થશે. બાકી મેં કહ્યું એમ કે 1000ની સામે 927 દીકરીઓ છે ને એમાં પાટીદાર સમાજની અંદર લગભગ 850 જ છે, 823 જ છે. 1000 દીકરાઓ છે ને એમાં 823 દીકરીઓ છે. લ્યો બોલો, 823 ના લગ્ન થાય, બાકી બધા કાંઈ ન થાય. બજરંગ દળમાં ભરતી થાય. એટલે હું કહું છું ને ગોઠવાઈ જવામાં મજા છે. જેટલા વહેલા તમે ગોઠવાઈ જાઓ આમાં મજા છે. પણ એટલું છે કે ચરિત્ર તમારું ચોખ્ખું હોય, તમારો ફોન તમારા પાત્રને એક વખત ચેક ન કરવો પડતો હોય. યુવાન તરીકે તમારું આવું જીવન હોય ને બહુ મજાનું જીવન હોય. અને ઈશ્વરને તો આપણે પ્રાર્થના કરીએ કે આ ગામની અંદર જેટલા પણ યુવાનો છે, જેના પણ તન મન ધનથી યોગદાનની અંદર ક્યાંક સહકાર આપ્યો છે, હવે બેસજો, વધારે નથી, 12 વગાડી દીધા છે મેં, પણ ઘડિયાળના તમારા નહીં. હા, બેસજો, થોડીક વાર બેસો. એક યુવાન તરીકે આપણી ફરજમાં આવે છે, ઘરની 3જી દિવાલ છે, ગામને વાર કરવી હશે ને તો આપણે સંતાન રૂપી આપણી જે કિંમત છે ને એની અંદર વાર કરશે. ડાયરેક્ટ આપણને લડવા નહીં આવે એટલે પાછળથી વાર કરશે. ને ઘરની 4થી દિવાલ એટલે આપણા મા બાપ. બા આખી જિંદગી એવું કે મારા સાસુબાને પૂછ્યા વિના મેં મારું કઈ કામ નહોતું કર્યું. અહીંયા બા બેઠા હોય મને કહેજો ને જરા, બા ખોટું કહું છું? તમે તમારે કાંઈ પણ કામ કરવું હોય તમારે સાસુબાને પૂછવું પડતું હતું? હા કે ના તો કયો, બા બેઠા છે તો હા કે ના કયો, હા પૂછવું પડતું હતું. ઓકે, સાસુબાની લાજ કાઢી હોય એવા બા અહીંયા કેટલા બેઠા છે? હાથ ઊંચો કરજો. હા જો, આ એક વખત નજર નાખો ભલા માણસ. આ હાહુબાની લાજ છે, સસરાની તો પછીની વાત છે. આ તમારે મારે આમ કરી આમ ઓઢવું પડે ને તો આપણને એમ થાય કે હા, એક તો 45 ડિગ્રીની ગરમી અને ક્યાં બધું ભેગું થાય છે. રિસ્પેક્ટ હતી. અને આ જેટલા માથે ઓઢ્યું છે ને એ કોઈ હામું નથી બોલ્યા, આની ગેરંટી હું તમને આપું. હાહુબાની સામે બોલ્યા જ નથી.
ઘણે એમ કે સીતાજી ખબર તમને મને કે બેન વનવાસ શું કામ એને વયા ગયા હતા? શું કામ એને કે ત્રણે હાહુને રહેવું ન પડે ને એટલે આ ગોઠા જા 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 રામયજ્ઞ પારાયણ ની અંદર બે તને ખબર પડે સીતાજીને હું કામ એને ગયા હતા, લેકિન ત્રણે હાહુને રહેવું ન પડે એટલે વયા ગયા હતા. એ કે દુનિયામાં એક નિયમ છે, એક કહેવત છે, કામ કરાવો કામ કરે ત્રાસું, આંખમાંથી પડાવે આંસુ, એનું નામ હા તમે આ નસીબ પર ગામ બોલે છે. વાગે વાગે લોહીની ધારા આપણી માથે કાંઈ નહીં. માં અને બાપ સાહેબ ઘરની અંદર એવી સંપત્તિ છે, એવી મૂડી છે. માં તો રોઈને એને આંખના આંસુડા હોય ને એનું તમને માં વાલી લાગે ને એનું કારણ એ કે માને તમે રોતા જોઈ છે. અને બાપ એના જીવનમાં ક્યારેય નથી રોતો, ક્યારેય નહીં. એના જીવનમાં ગમે એવા સુખ દુઃખ આવે ને, પુરુષને નાનપણથી ઉછેરમાં જેવું કીધું તારથી રોવાશે નહીં, તું રોતો એ હારો નહીં લાગે. અને સ્ત્રી રોઈને એનું દુઃખ વ્યક્ત કરશે. તમને માં વાલી લાગે ને એનું કારણ તમે એને રોતા જોઈ છે. બાપને કોઈ દી તમે રોતા નથી જોયો, પણ તમે એને પરસેવાથી નાતા જોયો છે. બાપ ક્યારેક બાજુમાં ઊભો હોય ને, તમે સુગંધ લેજો, એનો પરસેવો કેટલો ગંધાય છે સાહેબ. એનો એક જ માત્ર પરસેવો ગંધાય છે. એનું કારણ એ છે કે તમારા જીવનની અંદર ઈંટ ચણતા 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 એને ક્યારે જબ્બો ફાટી ગયો ની એને ખબર નથી. માઈ થીંગડાવાળી હારી પહેરી છે અને અહીંયા પહેરેલી છે, મને ખબર છે કે મારી માં હોય ને તો એને થીંગડાવાળી હાડી પહેરી. શું કામ? અમને હારું આપે ને એટલા માટે. આથી તમે હું સમાજની વચ્ચે ક્યાંક ઉગરા છીએ, ક્યાંક ઉજળા છીએ, ક્યાંક આગળ છીએ, ક્યાંક બે સ્ટેપ ઊંચા છીએ ને આપણને 50 માણા ઓળખે છે તો એ તમારી મારી પ્રતિષ્ઠાથી નહીં, મા બાપના આશીર્વાદ છે ને એટલા માટે આપણને કંઈક કોક 50 માણા ઓળખે છે. તમે એનું કંઈક કોકનું સારું કરવામાં તમારા મારા હૃદયની અંદર સેવાની ભાવના છે ને એનું એકમાત્ર કારણ છે કે ઈશ્વરના, કુળદેવીના અને માતાજીની હારે તમારી માના એટલા આશીર્વાદ છે કે મારા દીકરાનું અભરે ભરાય. એ માએ માનતાઓ કરી હોય એનું એક જ માત્ર કારણ કે તમારું કંઈક સારું થાય. એ નાનકડી એવી ઓરડી હતી છતાં એ મા બાપ તમે 4-5 ભાઈ બહેનો બધા રહી શકતા હતા. આજે બંગલા થઈ ગયા, બંગલા થઈ ગયા. માં નથી હચવાતી. વૃદ્ધાશ્રમની તમે તો હજારો વૃદ્ધાશ્રમની અંદર વડીલોની મુલાકાત કરી છે. હું એને પૂછું બા તમે અહીંયા કેમ આવ્યા છો? ઘણી વખત બા એમ કે બા અમે બેટા એટલા માટે અહીંયા આવ્યા છે કે અમને કોઈ પૂછવા વાળું જ નથી. આ ધોળા થઈ ગયેલા માથા અને સફેદ પહેરેલા કપડાં છે ને એ વાતની પ્રતીતિ આપે છે કે આખી જિંદગી અમે તમારા માટે કહી નાખીશ. અમને પૂછો જ ખરા અમને શું તકલીફ છે? અમારે તમારી પાસે રૂપિયો નથી માગવો, અમારે તમારા સંપત્તિનો નહીં, અમારે તમારા સમયની જરૂરિયાત છે. અમારે તમારો પૈસો નથી જોતો, અમારે તમારા પ્રેમની જરૂરિયાત છે. અને એક વખત ઘરને આંગણે સાંજે થાક્યા પાક્યા જાય ને તો બા બેઠા હોય ને એને ખાટલે બેહાય, દાદા બેઠા હોય ને એને ખાટલે બેહાય અને એને પૂછાય બા કોઈ ચિંતા નથી ને? બાકી જિંદગી તમારે દ્વારકા જવું તો તમે નથી જઈ શકા ને? 5 દી મારો ધંધો એક બાજુ મૂકો, હાલો તમને દ્વારકા લઈ જાઓ. અને એ બાને જે સાહેબ અહીંયા રાજીપો થાય ને એ રાજીપો બહુ અલગ હોય. ઈશ્વરના દરબારની અંદર કદાચ એને ઈશ્વર કાલ લેવા આવે ને તો એને એવું કે તારે લઈ હોય તો આજ લઈ જા. આપણી માનતાઓ પૂરી થઈ ગઈ, આપણી જાત્રાઓ પૂરી થઈ ગઈ. કદાચ ફરવા એકાદું વર્ષ પહોંચી જાઓ ને તો હાલશે, તમારું પાત્ર તમારી સજીવન હશે. પણ આ પાત્રો અહીંયા ધોળા થઈ ગયેલા માથા ને ધોળા થઈ ગયેલા ચહેરાની અંદર એવા બેઠા છે. બની શકે આવતા વર્ષે આ ગોપી મંડળ કદાચ કથા બેસાડે પણ એખાદા પાત્ર આપણી વચ્ચે થયા જાય. એ જિંદગીમાં છે ને ત્યાં સુધી એને પ્રેમ કરી લેવાનો અવસર હોય. જ્યાં સુધી જિંદગીમાં હોય ને ત્યાં સુધી એના ખોળાના માથું મૂકીને હુઈ જવાનો અવસર હોય. અહીંયા રામને ફરીથી આપણા કેન્દ્રમાં લાવીએ. લંકા જીતી ને એટલે લક્ષ્મણે એવું કીધું કે ભાઈ તમે આવો જ ખરા, લંકા કેવી હારે ટાઢી છે, અહીં માથું તમે મૂકો, ગાલ તો ઓડાડો કે કેવો હારો ગાલે ટાઢો થઈ જાય. ત્યારે પ્રભુ શ્રી રામે એવું કીધું હતું કે હિમાલયની અંદર એ ટાઢક નથી, લંકાની અંદર એ ટાઢક નથી, જે ટાઢક માં કૌશલ્યાના ગોદની અંદર છે. સાહેબ એક વખત તમારા જીવનની અંદર ક્યાંય પણ મુશ્કેલીમાં મુકાવ ને તો એક વખત એ માના ખોળામાં